સબસ્ક્રાઇબ ગુજરાતી સ્ટોરી પ્રેમનું સાચું રૂપ। એક વખતની વાત છે। ઉત્તર ગુજરાતના એક નાના ગામમાં રામપ્રસાદ નામનો ભક્ત રહેતો હતો। તેઓ બાળપણથી જ ભગવાન શ્રી કૃષ્ણને ખૂબ પ્રેમ કરતા। રોજ સવાર સાંજ ભજન કરતા, મંદિર જતા અને ગરીબોને શક્ય એટલી મદદ કરતા। એક દિવસ ગામના કેટલાક લોકો રામપ્રસાદ પાસે આવ્યા અને પૂછ્યું, તમે રોજ ભજન કરો છો, પૂજા કરો છો, પણ ભગવાન તમને ક્યારેય દેખાતા નથી। તમને ખ્યાલ છે કે સાચી ભક્તિ કઈ રીતે થાય છે? રામપ્રસાદ મૃદુ સ્વરે બોલ્યા, સાચી ભક્તિ એ છે કે જ્યારે હું દરેક જીવનમાં ભગવાનને જોઈ શકું। જો ગરીબ ભૂખ્યો હોય તો એને ભોજન કરાવવું એ જ ભગવાનને ભોજન કરાવવું છે। જો બીમારીને દવા આપવી એ જ ભગવાનની સેવા છે। જો કોઈ દુઃખી હોય તો એને સાંત્વના આપવી એ જ પ્રાર્થના છે। લોકોને આ જવાબ સમજાયો નહીં। તેમને લાગ્યું કે રામપ્રસાદ ફક્ત વાતો કરે છે। થોડા દિવસો પછી ગામમાં ભયાનક દુષ્કાળ પડ્યો। લોકો પાણી અને અન્ન માટે તપસ્યા। એ સમયે રામપ્રસાદે પોતાનું ઘર, પોતાની જમીન અને પોતાની બચત બધું વેચીને ગરીબોને ખવડાવી। પોતે ફક્ત સૂકા રોટલા ખાઈને દિવસ પસાર કરતો, પણ ક્યારેય ફરિયાદ ન કરતો। એક રાત્રે રામપ્રસાદ સ્વપ્નમાં જોયું કે શ્રી કૃષ્ણ તેમના ઘરે આવ્યા અને સ્મિત કરતા કહે છે કે પ્રિય ભક્ત, તું મને રોજ કે ફૂલ કે નૈવેદ્ય ન અર્પણ કરતો હોવા છતાં તું મને સાચા હૃદયથી સેવા આપી છે। તું જ્યારે ભૂખ્યા માણસને રોટલો આપ્યો ત્યારે હું જ તે રોટલો ખાધો હતો। તું જ્યારે દુઃખીના આંસુ પહોંચ્યા ત્યારે મારા આંસુ પહોંચ્યા, એ સાચી ભક્તિ છે। સ્વપ્નમાંથી જાગીને રામપ્રસાદના ચહેરા પર શાંતિ આવી। હવે ગામના બધા લોકોને સમજાયું કે સાચી ભક્તિ માત્ર પૂજા કે ભજનમાં નથી, પરંતુ પ્રેમ, સેવા અને કરુણામાં છે। વાર્તાનો સંદેશ: ભગવાન મૂર્તિમાં નહીં પરંતુ જીવંત પ્રાણીઓમાં વસે છે। જ્યારે આપણે બીજા પ્રત્યે દયા, પ્રેમ અને સેવા કરીએ છીએ ત્યારે સાચી ભક્તિ થાય છે। જો તમને વાર્તા ગમી હોય તો લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને આવી ગુજરાતી મોટિવેશનલ સ્ટોરી માટે સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। સબસ્ક્રાઇબ ગુજરાતી સ્ટોરી।